ચલો હવે આગળનો પ્રશ્ન છે કે ભારતીય સંરક્ષણ દળો હવે ભારતીય ટેકનોલોજીથી ઉત્પાદિત સંરક્ષણ સાધનોથી સજ્જ છે, ચર્ચા કરો. એટલે કે ભારતીય ડિફેન્સ ફોર્સિસ જે છે, આર્મી, નેવી, એરફોર્સ બધું આવી ગયું. ગમે ત્યારે સંરક્ષણ દળો હોય તો આર્મી, નેવી, એરફોર્સ બધું આવી ગયું, બરાબર. તો એ બધી જે છે એમાં હવે સ્વદેશીકરણ, ભારતીય ટેકનોલોજીના સાધનો જે છે એમાં વધારો થયો છે, તો એની ઉપર ચર્ચા કરવાની છે. આની પહેલાં કીધેલું છે ચર્ચા કરવાની હોય તો ત્યારે કેવી ચર્ચા કરવાની? બધી જ ચર્ચા કરવાની. પોઝિટિવ, નેગેટિવ, પડકારો એટલે કે ચેલેન્જીસ, વે ફોરવર્ડ, સરકારે કરેલી પહેલ, બધી ચર્ચા કરી નાખવાની હોય. ચર્ચા કરવી એનો મતલબ જ શું કે 4-5 જણા ભેગા થયા હોય અને ચર્ચા કરે, અને ચર્ચાની અંદર અલગ અલગ ડાયવર્સ પોઈન્ટ, અલગ અલગ બહુવિધ પોઈન્ટ જે છે જોવા મળે, તો આવી બધી ચર્ચા જે છે કરવાની. તો પહેલાં તો તમે ઇન્ટ્રોડક્શનની અંદર આપી શકો. શું ઇન્ટ્રોડક્શન આપી શકો? કે ભારતીય સંરક્ષણ દળોની અંદર ધીમે ધીમે ભારતીય ટેકનોલોજીના સાધનો જે છે, અલગ અલગ સાધનો એ વાપરવાનો વ્યાપ છેલ્લા થોડા સમયથી જે છે એ વધારો થયો છે. અહીંયા બહુ સારું રહે જો તમે એક્ઝેક્ટ ડેટા નાખી શકો કે કેટલું આપણે છેલ્લા થોડા સમયથી જે છે એ વધારેલું છે. તો કે આપણે વાત કરીએ કે ડિફેન્સ એક્વાઇઝેશન કાઉન્સિલ, DAC જે છે, DAC એણે એક નેગેટિવ લિસ્ટ બનાવેલું છે, અને એ નેગેટિવ લિસ્ટ અંતર્ગત કીધેલું છે કે આટલી વસ્તુ જે છે ને એ તો વિદેશમાંથી મંગાવવાની નથી, આ તો ફરજિયાત ભારતમાંથી જ મંગાવવાની છે. તો આ તમે ઇન્ટ્રોડક્શનમાં નાખી શકો કે નેગેટિવ લિસ્ટ અને મેક ઇન ઇન્ડિયા અને ડિફેન્સ ઇન્ડિજિનાઇઝેશનને આવી અમુક પહેલના કારણે ભારતીય સંરક્ષણ દળોની અંદર ભારતની સ્વદેશ નિર્મિત ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ જે છે એમાં વધારો થયો છે. તો આ ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હવે તમારે શું કરવાનું? તો કે બોડી પાર્ટની અંદર ઘૂસી જવાનું. બોડી પાર્ટની અંદર પહેલાં તમારે લખવું પડે કે આજે ભારતીય સંરક્ષણ દળો જે છે એમાં ભારતની ટેકનોલોજી વપરાય એની માટે સરકારે કઈ પહેલ કરી, સરકારે કયા પગલાં લીધા. કારણ કે પહેલાં પગલાં લખશો પછી તો કહી શકશો ને કે શું કામ કર્યું. તો પહેલાં તો જે છે સ્વદેશી ટેકનોલોજી જે છે એની માટે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ મોડલ જે છે એ વિકસાવવામાં આવેલું કે વિદેશના જે રશિયા કે ચીન કે ગમે અમેરિકા કે કોઈ પણ હોય, બરાબર, કે એને ભારતની અંદર પ્લાન્ટ નાખવો છે, તો કે નહીં તમારે અમારે હારે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરવાની, તમારે એ વસ્તુ જે છે ભારતની અંદર નિર્માણ કરવાની, બરાબર. તો સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. પછી ડિફેન્સ એક્વાઇઝેશન પોલિસી અને ન્યૂ ડિફેન્સ પોલિસી જે છે, ન્યૂ ડિફેન્સ પોલિસી એ દાખલ કરેલી છે. અને બીજું નો નેગેટિવ લિસ્ટ, 100 કરતાં વધુ લિસ્ટનું નેગેટિવ લિસ્ટ બહાર પાડેલું છે કે આટલી વસ્તુ તો આપણે બહારથી મંગાવવાની જ નથી, બરાબર. પછી ડિફેન્સ ઇનોવેશન હબ અને ડિફેન્સ ચેલેન્જીસ, ડિફેન્સ હેકાથોનનું એ બધાનું આયોજન કરેલી છે. તો આ અલગ અલગ પગલાં લીધેલા છે. હવે બીજું એ કે આપણે સંરક્ષણ જે છે એની અંદર કઈ ટેકનોલોજી વાપરીએ છીએ. તો પહેલાં તમે લખી શકો કે INS વિક્રાંત જે છે એ આપણે ભારતની અંદર એરક્રાફ્ટ કેરિયર જે છે એ બનાવેલું છે. પછી વાત કરીએ તેજસ વિમાન જે છે, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, એ આપણે જાતે જે છે બનાવેલું છે. કાવેરી એન્જિન એની અંદર બનાવેલું છે. પછી બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ 75 અને પ્રોજેક્ટ 15 આ નેવી માટે, સબમરીન માટે અને અલગ અલગ મિસાઇલની એ બધા માટે આ પ્રોજેક્ટ કામ કરે છે. ખાસ કરીને પ્રોજેક્ટ 75માં સ્ટીલ્થ સબમરીન, SS સ્ટીલ્થ એટલે શું કે જે રડારની પકડમાં ન આવે, છુપાઈને સિક્રેટલી કામ કરી શકે એવી, તો એવી સબમરીન બનાવવા માટેનું કામ જે છે આની અંદર કરેલું છે પ્રોજેક્ટ 75 અંતર્ગત. તો આવું બધું લખી શકો. બીજું કાંઈ યાદ ન આવે, કાંઈ ખબર ન પડે તો શું લખવાનું? તો એવું લખવાનું કે ભાઈ આ ધંધો કરેલો છે કયો? સંરક્ષણ દળોની અંદર સ્વદેશી ટેકનોલોજી વાપરેલી છે. તો કે એનાથી ફાયદા શું થશે? ડાયરેક્ટ ફાયદા લખવા માંડવાના. કયો ફાયદો લખવાનો? કે પહેલાં તો આના કારણે જે છે એ રોજગારીનું નિર્માણ થશે. પહેલાં રોજગારીનું નિર્માણ થશે. બીજું એ કે આપણી જે નેશનલ કોન્શિયસનેસ એટલે કે રાષ્ટ્રીય ચેતના જે છે, રાષ્ટ્રપ્રેમ, એની અંદર વધારો થશે. ત્રીજા નંબરની વસ્તુ આપણું CAD, કરંટ એકાઉન્ટ ડેફિસિટની અંદર ઘટાડો થશે. કેમ? કારણ કે આ વસ્તુ આપણે વિદેશથી મંગાવશું, વિદેશથી, તો આપણું જે ફોરેક્સ છે એમાં ઘટાડો થશે. જ્યારે આ ઘરે બનાવશું તો સારું, આપણું CAD જે છે એને ફાયદો થશે. CAD ફાયદો થશે તો એના કારણે BOP, બેલેન્સ ઓફ પેમેન્ટની ક્રાઇસિસ જે છે એનાથી આપણે બચી જઈશું. ચોથા નંબરની વસ્તુ કે આપણે જાતે વસ્તુ બનાવીશું, બરાબર, તો આપણે આનું એક્સપોર્ટ પણ કરી શકીશું, અને એક્સપોર્ટ કરીને પૈસા પણ કમાવી શકશું. અને આપણે એક્સપોર્ટ કરશું તો આપણી ગુડવિલ પણ ક્રિએટ થશે, અને વિદેશની અંદર આપણો સોફ્ટ પાવર જે છે એની અંદર પણ જે છે એ વધારો થશે. તો આ બધી વસ્તુ લખી શકો. બીજો એક પોઈન્ટ લખી શકો કે આપણે એક ઇલાઇટ ગ્રુપની અંદર આવી જઈશું. કારણ કે આજે ડિફેન્સના અમુક હાર્ડવેરની અમુક બાબતો જે છે ને એ બનાવવા માટેની સિદ્ધિ, એ બનાવવા માટેની ટેકનોલોજી અમુક મર્યાદિત દેશો પાસે જ છે. જેમ કે અમેરિકા, જેમ કે ઇઝરાયલ, જેમ કે ચીન, રશિયા, યુરોપના અમુક દેશો, એવા મર્યાદિત દેશો પાસે છે. અને આપણે પણ જો એવી ટેકનોલોજી લઈ લીધી તો આપણે આવા ઇલાઇટ ગ્રુપની અંદર આવી જશું. ફોર એક્ઝામ્પલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કારગિલ. બીજું ચલો આની અંદર એક બીજી વસ્તુ તમે લખી શકશો કે આત્મનિર્ભરતા. આ આપણે બનાવી દીધું તો આપણે આત્મનિર્ભરતા જે છે પ્રાપ્ત કરી લઈશું. અને નીચે પોઈન્ટ તમારે લખી નાખવાનો કે રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે અને હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે. તો આવા સમયગાળામાં રશિયાએ બીજા અન્ય દેશોને જે છે એ હથિયાર વેચવાની ના પાડી દીધી છે. તો આવા ઉદાહરણથી, આવી બાબતોથી એ જે તે દેશોની સુરક્ષા જે છે એ જોખમાઈ રહી છે.
પણ જો હવે આપણે આત્મનિર્ભર હશું તો આપણે કોઈ ઉપર આધાર રાખવાની જરૂર નહીં. આપણે જાતે જ જે છે કોઈ આપણને ના જ ન પાડીએ કે હથિયાર આપવાની, આપણે જાતે આપણું મશીન ચાલુ કરીને આપણા હથિયાર જે છે છાપી નાખ્યા કે બનાવી નાખ્યા. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આની અંદર તમે લખી શકો છો કે 1998માં જ્યારે કારગિલનું યુદ્ધ હતું તો અમેરિકાએ આપણને જીપીએસ ટેકનોલોજી આપવાની ના પાડેલી હતી. જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ના પાડી. ભારતે આપણું ખુદનું નાવિક બનાવી દીધું અને આપણે આપણી ખુદની ઇન્ડિયન નેવિગેશન સેટેલાઇટ જે છે એ બનાવી દીધા અને હવે આપણે આપણું ખુદનું નાવિક કામ કરે છે કે જે આપણા નકશા બનાવવાનું અને ભુવન નામનો સેટેલાઇટ પણ ચલાવેલો છે, બરાબર. આ ઇન્ડિયન મેપ જે છે એ પણ આવે છે, મેપમાં ઇન્ડિયા નામનું એક છે મેપલ જે છે, તો એ એની ઉપર કામ કરે છે. તો આ આપણને શું આપે છે? એક રીતે આત્મનિર્ભરતા પણ આપે છે. આત્મનિર્ભરતા તરફનું પણ આ પગલું છે. તો આના કારણે જે છે એક સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ પણ રહેલું છે. વ્યૂહાત્મક રીતે પણ આ આખું પગલું જે છે એ મહત્વનું રહેલું છે, બરાબર. તો આ બધી વસ્તુ લખી શકો. બીજું આપણે આ તેજસને એ બધી વાત કરેલી. આ ઉપરાંત અરિહંત બનાવેલું છે, અગ્નિ મિસાઇલ જે છે બનાવેલી છે. આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એક કીવર્ડ લખવાનું, ICBM, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ. ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ. પહેલાં આપણે નાના અંતરની મિસાઇલ બનાવતા હતા. હવે તો આપણે 5,000, 10,000, 15,000 કિલોમીટર રેન્જની મિસાઇલ પણ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ. ઇન્ટરકોન્ટિનેન્ટલનો મતલબ શું? એક ખંડમાંથી ડાયરેક્ટ બીજા ખંડમાં તમે એટેક કરી શકો એટલી લાંબી મિસાઇલો જે છે એ પણ આપણે જે છે બનાવી દીધી છે. રડાર ને એ બધું આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે, બરાબર. પછી પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર બનાવી દીધેલું છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ આપણે બનાવેલી છે રશિયાના સહયોગથી. અર્જુન ટેન્કને ઇન્ટિગ્રેટેડ મિસાઇલ એવું બધું બનાવ્યું છે. એ બધાનું નામ જે છે એ તમારે આની અંદર લખવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આની અંદર તમારે આ બધી વસ્તુ લખી, બરાબર. પણ આમાં તમારે નકારાત્મક વસ્તુ પણ લખવી પડે ને કે આની નકારાત્મક અસરો કઈ છે. તો આની નકારાત્મક અસરોની અંદર પહેલું તમારે એ રાખવાનું કે ભારતની અંદર બધા પ્રોજેક્ટ જે છે એ સ્લો, ડીલે, ધીમા ચાલે છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ભારતની અંદર જે બ્યુરોક્રેટિક હર્ડલ જે છે એ જોવા મળે છે. તો બીજો એક ફોલ્ડર બનાવી શકો, બ્યુરોક્રેટિક હર્ડલ. ત્રીજો એક પોઈન્ટ લખી શકો કે કરપ્શન એન્ડ રેડ ટેપિઝમ. ભ્રષ્ટાચાર અને લાલ ફીતાશાહી જોવા મળે છે, જેના કારણે ફાઇલને બધું ધીમે ચાલે છે અને આ બધું બનવામાં વાર લાગી જાય છે. બીજું એ કે ઘણી બધી વાર એવા આરોપ લાગતા રહ્યા છે. આવું લખવાનું, આ શબ્દ જે હું બોલું નહીં લખવાનું કે ઘણી બધી વાર આ બધી ટેકનોલોજી ઉપર એવા આરોપ લાગતા રહ્યા છે કે ગુણવત્તાની બાબતમાં આ જે વિદેશની ટેકનોલોજી જે છે એની સમકક્ષ જે છે એ યોગદાન આપતી નથી અથવા એની સમક્ષ જે છે એ એનો સામનો કરી શકતી નથી. એટલે કે ક્વોલિટીની બાબતમાં નબળી છે, બરાબર. એવો આરોપ લાગતો રહ્યો છે. આપણે નથી કહેતા, આરોપ એવો લાગે છે, બરાબર. તો આવા બધા અલગ પોઈન્ટ લખી શકો. બીજું આની અંદર પડકાર એ પણ રહેલા છે કે ફંડ, આની માટે પૈસા જે છે એ ખૂબ વધારે જોઈએ. શરૂઆતના તબક્કાની અંદર પૈસા વધારે જોઈએ. પછી લિમિટેડ પ્રાઇવેટ પાર્ટિસિપેશન એ તમે લખી શકો છો કે ખાનગી ધોરણો જે છે એનું આની અંદર એટલું યોગદાન નથી. સરકાર પોતાની કંપની જે HAL ને GRSE ને અલગ પોતાની કંપની જે છે, મતલબ કે ખાનગીનું એટલું બધું યોગદાન નથી. અમેરિકાની અંદર તો લોકેડ માર્ટિન ને બીજી ઘણી બધી કંપનીઓ જે છે પ્રાઇવેટનું પણ યોગદાન છે, આપણે અહીંયા છે નહીં. તો આવી ચેલેન્જીસ જે છે, પડકારો પણ લખી શકો, એટલે કે નેગેટિવ પણ લખી શકો, નેગેટિવ અને પડકારો. પછી વે ફોરવર્ડ પણ લખી શકો કે આની માટે શું કરી શકાય. તો આની માટે એકાદી વેરિયસ સ્ટેક હોલ્ડરને ભેગા કરી અને એક કોઓર્ડિનેશન અને કોઓપરેશન થકી એક બહુ મોટી પોલિસી બનાવી શકાય. બીજું એ કે આની માટેનો એક વિઝન પ્લાન, એક્શન પ્લાન, માસ્ટર પ્લાન, વિઝન અને મિશનને ધ્યાનમાં રાખતું એક વિઝન ડોક્યુમેન્ટ જે છે એ બનાવી શકે, એ કામ કરી શકાય. ફંડ વધારી શકાય, એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર ખર્ચો જે છે એ વધુ કરી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર વધુ ખર્ચો જે છે એ કરવો પડશે. કારણ કે આપણે વાત કરીએ, બરાબર, કે ડિફેન્સ હાર્ડવેર બનાવવા માટે, બરાબર, તો DRDO એક જ કામ કરે છે ને. DRDO એક જ આની ઉપર રિસર્ચ કરે છે. બીજી એક લેબોરેટરી કે બીજી એક વસ્તુ જે છે એ છે નહીં. તો આપણી પાસે લેબ જે છે, લેબોરેટરી એની કમી છે. લેબોરેટરીની અંદર ડિઝાઇન બનાવવા માટે ને એ બધા માટે પેટર્ન એ બધાનો વાંધો પડે છે. તો ચેલેન્જીસ, પડકારની અંદર અને વે ફોરવર્ડની અંદર આ પોઈન્ટ લખી શકાય અને નેગેટિવની અંદર પણ આ બધી વસ્તુ લખી શકાય. પછી આગળ જતાં કન્ક્લુઝન બાંધી શકો. કન્ક્લુઝન લખી નાખવાનું કે આપણે આજે સ્વદેશીકરણ કરી રહ્યા છીએ જે સંરક્ષણ દળોની અંદર, જે ભારત માટે ખૂબ જ સારી વસ્તુ છે. વ્યૂહાત્મક રીતે ગમે ત્યારે ચાઇના અને પાકિસ્તાન આપણા બંને દુશ્મનો એવા છે કે કદાચ ટુ ફ્રન્ટ વોરની પરિસ્થિતિ આવી જાય તો એવા કેસની અંદર પણ જો આપણે સ્વદેશી રીતે આત્મનિર્ભર હશું તો આપણે જે છે એનો સામનો કરી શકશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ કે ટુ ફ્રન્ટ વોર, કે ટુ ફ્રન્ટ વોરની પરિસ્થિતિમાં પણ આ સ્વદેશી ટેકનોલોજી જે છે એ આપણને ક્યારેય દગો આપશે નહીં અને આપણે જે છે એ કોમ્બેટ, સામનો જે છે એ કરી શકીશું. હવે